રાખો. ધોરણ 4 વિષય આસપાસ પાઠ 1 રોજ નિશાળે જઈએ. હવે આપણે આના આગળના પીરિયડમાં ભણ્યા કે વિદ્યાર્થીઓ કયા કયા વિસ્તારમાં કેવી રીતે શાળાએ જાય છે. બેટ દ્વારિકામાં જોયું વિદ્યાર્થીઓ કેવી રીતે જાય છે, ઘોડી દ્વારા. તો ઊંટગાડીમાં પણ જાય છે, બળદગાડામાં જાય છે અને ઘણા વિદ્યાર્થીઓ શાળાએ સાયકલ લઈને પણ જતા હોય છે. હવે આપણે અહીં પાના નંબર 4 પર એક ગીત આપેલું છે. એ ગીત જોઈએ. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકે એ તો બે ઉપડી જાય ઉપડી જાય ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામા ધસતા, નદીઓ નીચેથી સરકી જાય સરકી જાય સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય, રસ્તામાં આવે ફાટક ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભૂકું ભીપ 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 થાય ભીપ 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 થાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, બારી પાસે હું બેસું જોતો હું ગાયો ભેંસું, ઊંટની વડે ઝાડ ચાલી જાય ચાલી જાય ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય. હવે તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે? શું આવી કોઈ જગ્યા છે? હવે તમે વિચારો. આપણે જોયું આગળ ઘણા વિદ્યાર્થીઓ ઘોડી મારફતે શાળાએ જાય, ઘણાને પોતાના માતા પિતા મૂકવા આવતા હોય છે, ઘણા સાયકલ લઈને જતા હોય છે, ઘણાની શાળામાં જ વ્યવસ્થા કરેલી હોય કે શાળાની બસ અથવા તો વાન વિદ્યાર્થીને ઘરેથી લઈ જાય શાળાએ અને શાળાએથી ઘરે મૂકી જાય. પણ હવે એવા કોઈ રસ્તા તમને વિચાર આવે છે કે જ્યાં આ એક પણ વસ્તુ કામમાં ન આવે? બળદગાડી પણ ન આવે, ઊંટગાડી પણ ન આવે કે પછી સાયકલ પણ નહીં, કોઈ પણ ગાડી નહીં, એવું કોઈ વિચાર આવે છે? જો હા, અહીં પાઠ્યપુસ્તકમાં તમને એક ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? જંગલનું. હવે જંગલમાં વિદ્યાર્થીઓ કેવી રીતે જાય છે? ચાલીને. સરસ. જો અહીં બાળકો જંગલ પાર કરે છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓનો અવાજ અમને સાંભળી શકીએ છીએ. અમે જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. હવે તમે ગીર નામ તો સાંભળ્યું છે ને? ક્યાં આવ્યું છે? સરસ. હવે ગીરના જંગલોમાં ત્યાં ક્યાંય એવા રસ્તા હોય છે કે ત્યાં ગાડી, સ્કૂટર કે વાન, બસ કે સાયકલ જઈ શકતી નથી. હવે એ જંગલમાંથી પસાર થવા માટે તમારે ચાલીને જ જવું પડતું હોય છે. હવે એ વિદ્યાર્થીઓ જંગલ પસાર કરે છે ત્યારે તેઓ ઘણા પશુ પક્ષીઓનો અવાજ સાંભળે છે અને એ પશુ પક્ષીઓના અવાજને પણ તે ઓળખી શકે છે. હવે જ્યારે જંગલ પસાર કરવું, ડર લાગે ને? આપણે ઘણી બધી સાવચેતીઓ પણ રાખવી પડતી હોય છે. હવે એ તમે વિચારો, તમે કયા કયા પશુ પક્ષીઓના અવાજને ઓળખી શકો છો? ઓળખી શકો ને? ચાલો. મોર બોલે, તમે ઓળખી શકો? હા. ગાય બોલે, ઓળખી શકો ને? હા. કૂતરો તો કે હા. બિલાડી બોલી હોય તો તમે કહો ને આ તો બિલાડીનો અવાજ છે. અથવા તો આપણે અહીંયા સ્કૂલમાં બેઠા છીએ, બરાબર? ઉપરથી કાગડો ઉડીને બોલ્યો એટલે તમે તરત કહેશો ટીચર કાગડો બોલ્યો. તમે અવાજ ઓળખ્યો ને કાગડાનો? તો અહીં પ્રશ્ન આપેલો છે, તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? તો તમે જે પશુ પક્ષીનો અવાજ ઓળખતા હોય તે પશુ પક્ષીઓના નામ તમારે જાતે પાઠ્યપુસ્તકમાં લખવાના છે. અને જો ન આવડે તો હું તમને તે સવાલ અને જવાબ તો લખાવવાની જ છું, તો એનો ફોટો મોકલું ત્યારે તેમાંથી જોઈ તમારે જવાબ લખવાના છે. પણ હવે તમે મોટા થઈ ગયા છો, બરાબર ને? ચોથા ધોરણમાં આવ્યા એટલે તમને લખતા તો આવડવું જ જોઈએ. હવે જોઈએ એમાં તો પેલું તમે શેનો અવાજ સાંભળી શકો છો? કાગડા. કાગડાનો અવાજ ઓળખી શકો ને? મોરનો, ચકલીનો ઓળખી શકો? કોયલનો
ઓળખો ને? હા. પછી કૂતરાનો ઓળખી શકો? ગાયનો, ભેંસ, બિલાડી, બકરી. આ ઉપરાંત તમે ઘણા બધા પશુ પક્ષીઓના અવાજને ઓળખી શકતા હો છો. તો એ પશુ પક્ષીઓના નામ તમારે લખવાના છે. હવે જંગલમાંથી પસાર થતા શું કાળજી રાખશો? હવે વિચાર કરો, જંગલ છે બરાબર? તો જંગલમાં ઘણા બધા ખુખાર પશુ પક્ષીઓ રહેતા હોય છે. હવે એ પ્રાણીઓથી બચવા માટે આપણે એ પ્રાણીઓથી બચવું જોઈએ ને કે નહીં? એનું નીકળી જવાનું. તો જંગલમાં જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે ત્યાં આજુબાજુમાં કોઈ ખુખાર પ્રાણી તો છે નહીં ને, તેનું ધ્યાન રાખીશું. રસ્તામાં આપણે નીચે જોઈને ચાલીશું, કારણ કે કાંટા હોય તો આપણને વાગવાની શક્યતા રહે છે. અને ધીમે ધીમે વ્યવસ્થિત સરખી રીતે આજુબાજુમાં જોઈને શાળાએ જઈશું. હવે પથરાળ રસ્તો. અહીં જો પાઠ્યપુસ્તકમાં તમને પથરાળ રસ્તો બતાવેલો છે અને ત્યાં વિદ્યાર્થીઓ શાળાએ જાય છે. હવે અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડાઅવળા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે છે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. હવે ઘણા એવા ડુંગરાળ વિસ્તાર હોય, પથરાળ વિસ્તાર હોય, ત્યાં જવા માટે આપણને અઘરું લાગે, કારણ કે આપણે ત્યાં ક્યારેય ચાલતા નથી. હવે ઘણા ગ્રામ્ય વિસ્તારમાં આમ ધાર કહેવાય કે મોટો આમ ડુંગર જેવું હોય, ત્યાં ચડવું હોય તો તમને પ્રોબ્લેમ તો થાય ને, કેમ? તકલીફ પડશે, કારણ કે તમે ત્યાં રોજ નથી જતા. પણ હવે આ પથરાળ વિસ્તારમાં જે લોકો રહે છે તેના માટે તો એ રોજનું ચડવાનું અને ઉતરવાનું થઈ ગયું, તો એને તો એ કેવું લાગે છે? સરળ લાગે છે. તો ત્યાં વિદ્યાર્થીઓ તે પથરાળવાળા વિસ્તારમાં ચાલી અને પછી પોતાની શાળાએ જાય છે. એ પાના નંબર 6. મારું નામ નિધિ છે. હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલા શાળામાં જવાની ખૂબ તકલીફ પડી હતી. મમ્મી મને ઉંચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. હવે અહીં એક વિદ્યાર્થી વિશે કહ્યું છે. તેનું નામ શું છે? નિધિ. પણ નિધિને બાળપણથી જ પગની તકલીફ છે. શું તકલીફ છે? કારણ કે તે ચાલી શકતી નથી. હવે તમે વિચાર કરો, આપણે ચાલી ન શકતા હોઈએ તો આપણને કઈ કઈ તકલીફ પડે? આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ નહીં. કેમ? કારણ કે આપણે ચાલી શકતા નથી. જ્યારે કોઈ આપણને ઉચકે અને ઉચકીને બીજી જગ્યાએ લઈ જાય ત્યારે જ આપણે જગ્યાએ જઈ શકીએ છીએ. તો શરૂઆતમાં નિધિની શાળાએ જવામાં ખૂબ તકલીફ પડતી હતી. કેમ? કારણ કે રોજ એની મમ્મી એને શાળાએ મૂકવા આવતા હતા. હવે પછી એને જ્યારે શાળામાંથી પેલી જે તમે પૈંડાવાળી સાયકલ જોઈ હશે, વ્હીલચેર, એ એને મળી, પછી એને શાળાએ જવા માટે કેવી સરળતા થઈ, કારણ કે એ સાયકલ પર બેસી જાય છે અને પાછળથી તેને ધક્કો મારે છે, એટલે સાયકલ જાતે જ ચાલે છે. બરાબર? અને તે રોજ પોતાની શાળાએ સાયકલમાં બેસીને જાય છે. સાયકલ કઈ? પૈંડાવાળી. બરાબર ને? હવે જુઓ, જે લોકો શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? શારીરિક ખામી તમે સાંભળ્યું? શારીરિક ખામી એટલે વળી શું? શારીરિક ખામી એટલે આપણા શરીરમાં કોઈ પણ શરીરના અંગમાં ખામી હોય તો એ આપણી શારીરિક ખામી કહેવાય. દાખલા તરીકે આપણો હાથ નથી તો આપણે હાથની શારીરિક ખામી છે. પગ નથી તો પગની શારીરિક ખામી છે. આપણે જોઈ નથી શકતા તો શું હોય ખામી? આંખની ખામી હોય. સાંભળી ન શકતા હોઈએ તો કાનની ખામી. બોલી ન શકીએ તો આપણે બોલવાની ખામી હોય ને. તેમ અલગ અલગ લોકો 105 એવા લોકો હોય છે, વિદ્યાર્થીઓ કે ગમે તે વ્યક્તિ, કે તેને શારીરિક ખામી જોવા મળતી હોય છે. તમે તમારા આસપાસના વિસ્તારમાં એવા ઘણા લોકોને જોયા હશે
તેને કોઈને કોઈ એક પ્રકારની શારીરિક ખામી હોય છે. હવે જોઈએ ખામી અને તેમાં પડતી મુશ્કેલી. તો હવે અહીં પહેલું છે અપંગ. અપંગ એટલે શું? આ ખામી છે અપંગ, બરાબર? જેને પગ ન હોય, પગની ખામી હોય, બરાબર, તેને અપંગ કહેવાય. હવે તેને કઈ મુશ્કેલી પડશે? પગ ન હોય તો તેને ચાલવાની તકલીફ પડશે, બરાબર ને? અપંગ હશે તેને ચાલવાની તકલીફ પડશે. પછી છે અંધ. શું છે? અંધ. અંધ હશે એને શેની તકલીફ પડશે? જોવાની તકલીફ. હવે જે વિદ્યાર્થી અથવા તો જે વ્યક્તિ અંધ છે, જેને આંખો આપી જ નથી અથવા તો આંખો છે પણ તે જોઈ શકતા નથી કોઈ શારીરિક ખામીને કારણે, તો તેને જોવાની ખામી હોઈ શકે. હવે છે મૂકબધિર. આ શબ્દ તમને અજુકતો અને નવો લાગશે. મૂકબધિર. તમે ત્રીજા ધોરણમાં મૂકબધિર શબ્દ સાંભળ્યો હશે બીજા શબ્દ, પણ મૂકબધિરનો અર્થ શું એ તમે મોટા ભાગે તેને સમજી શક્યા ન હો. મૂકબધિર એટલે જે બોલી શકે નહીં તે. શું? બોલી શકે નહીં તે, તેને કહેવાય મૂકબધિર. એટલે કે તો હવે તેને તમે વિચારો અને કહો મૂકબધિર વ્યક્તિ હશે તેને કઈ શારીરિક કેટલીક ખામીઓ આપણે જોયું. અપંગ, જે વ્યક્તિને પગ ન હોય, ચાલવામાં તકલીફ પડે છે. તો હવે અપંગ છે એ એક ખામી છે, બરાબર? હવે અપંગ વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે છે. તેવી જ રીતે અંધ, અંધને જોવામાં તકલીફ પડે છે. પછી છે મૂકબધિર. હવે મૂકબધિર શબ્દ તમે સાંભળ્યો છે ત્રીજા ધોરણમાં કે જેને બોલવામાં તકલીફ પડે છે, જે બોલી શકતા નથી, તે વ્યક્તિ કેવો હોય છે? મૂકબધિર. હવે ઘણા બીજા એવા ઊંચાઈવાળા વિસ્તાર છે જ્યાં રસ્તાઓ પણ બનાવવા મુશ્કેલ છે અને ત્યાં રેલ માર્ગ પણ થઈ શકતો નથી. એવો ઊંચાઈવાળો પહાડીવાળો વિસ્તાર. હવે પહાડ પરથી નીચે આવવા માટે જ્યાં રોડની વ્યવસ્થા નથી કરેલી કે પછી રેલ માર્ગની વ્યવસ્થા નથી કે ત્યાં કોઈ નદી પણ નથી કે તેમાંથી નદીમાંથી પસાર થઈ શકે, તો હવે ત્યાં વ્યક્તિ તો રહેતા જ હશે, લોકો રહેતા જ હશે, તો હવે એ લોકો કઈ રીતે ત્યાં અવર જવર કરતા હશે? વિચારો અને કહો. તમે ક્યારે પાવાગઢ ગયા છો? અંબાજી ગયા છો? સાપુતારા ગયા છો? ત્યાં તમે ઉડન ખટોલા, રોપવે એવું કંઈક નામ સાંભળ્યું હશે. સાંભળ્યું હશે ને? એક જાડી દોરી હોય છે. કેવી? શેની? જાડું દોરડું તારનું બાંધેલું હોય છે અને તેની નીચે એક ટ્રોલી બાંધેલી હોય છે આવી રીતે, અને આ દોરી પર આ ટ્રોલી પસાર થતી હોય છે. હવે અહીંયા વ્યક્તિને બેસાડવામાં આવે છે. હવે નીચેથી ઉપર સુધી કે ઉપરથી નીચે તળેટીમાં લાવવા માટે આ ઉડન ખટોલાનો ઉપયોગ થતો હોય છે. જુઓ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 6 પર ઉડન ખટોલાનું ચિત્ર તમને બતાડેલું છે. હવે જોઈએ ઉડન ખટોલા, રોપવે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો, ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. આ અંગેની વધુ માહિતી મેં તમને કીધી, બરાબર ને? હવે આપણે જ્યારે લદ્દાખ નામ સાંભળ્યું છે ને, જમ્મુ કાશ્મીરમાં જે લદ્દાખ નામનું શહેર આવેલું છે, ત્યાં વિદ્યાર્થીઓ આવી રીતે ઉડન ખટોલામાં બેસીને શાળાએ જાય છે, કારણ કે તે ઊંચી ખીણ પરથી નીચે આવે છે. હવે ત્યાં રેલ માર્ગ કે સડક માર્ગની વ્યવસ્થા કરવામાં આવેલી નથી, માટે ત્યાં આ રોપવે મારફતે વિદ્યાર્થીઓ શાળાએ જાય છે. હવે આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણી ભરાઈ જાય છે, તેથી આ બાજુએથી પેલી બાજુએ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે.
તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જુઓ વિદ્યાર્થીઓ, ઘણી બધી તકલીફ પડે છે, છતાં દરેક બાળક, દરેક વિદ્યાર્થી પોતાની શાળાએ નિયમિત રીતે જાય છે. તો આપણે પણ કોઈ પણ પરિસ્થિતિમાં દરરોજ શાળાએ જવું જોઈએ. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગર કે રણ હોય પણ આપણને કોઈ ફરક પડવો જોઈએ નહીં. ગમે તેવા સંકટોને પાર કરીને અમે તો શાળાએ નિયમિત પહોંચીશું. શું તમને ક્યારે આપણી શાળામાં આવતા હો, બરાબર, ક્યારે એવી મુશ્કેલી થઈ છે ખરી? તમે કોઈ એવી મુશ્કેલી અનુભવી છે? હા, કોઈ કે અનુભવી હોય કે ભાઈ શાળાએથી ઘરે જતા પોતાની વાનમાં કે પોતાના પપ્પા લેવા આવ્યા હોય તો ગાડીમાં પંચર પડ્યું હોય તો તમને કેવી તકલીફ થશે? તકલીફ થશે ને? તો તમારે જો એવો કોઈ અનુભવ થયો હોય તો અહીં તમારે એ જવાબ લખવાનો છે, અને જો ન થયો હોય તો લખવાનું કે અમે અમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી નથી. હવે બાળકો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. ઘરે તમારે વ્યવસ્થિત આ પાઠનું વાંચન કરી આમાં આવતા પ્રશ્નો અને તેના જવાબ પાકા કરવાના રહેશે. અને એ બધા જ પ્રશ્નો હું તમને ફોટા મારફતે અહીં મોકલું જ છું. ન સમજાય તો ફરી એક ફોટામાં જે જવાબ આપ્યા છે તે જવાબ તમારે વાંચી લેવાના. હવે આજના પીરિયડનું આપણું લેશન એ હું તમને ફોટા મારફતે મોકલીશ. જય શ્રી કૃષ્ણ.